ચોથા મુદ્દાની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના જેતપુર પંથકમાં મહિલાની સાથે થયેલી ગંભીર ઘટનાએ રાજ્યની કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉભા કર્યા છે। એક પરિચિત શખ્સ દ્વારા મહિલાને વિસાવદર બોલાવી બાદમાં અપહરણ કરી ધારી તાલુકાના મોડવેલ વિસ્તારમાં લઈ જવામાં આવી હતી। ત્યાં અન્ય શખ્સો સાથે મળી મહિલાને બળજબરીપૂર્વક રોકી રાખવામાં આવી અને તેના પર સામૂહિક અત્યાચાર કરવામાં આવ્યો અને તેવો આક્ષેપ કરાયો છે। ઘટના બાદ પીડિતાએ હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવતા તંત્ર હરકતમાં આવ્યું છે। પોલીસે અપહરણ, દુષ્કર્મ અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને 6 આરોપીઓને પકડી પાડ્યા છે અને પૂછપરછ શરૂ કરી છે। જ્યારે આ ઘટના ત્યારે સામે આવી છે જ્યારે રાજ્યમાં સલામત ગુજરાતના દાવા કરવામાં આવે છે। જ્યારે રાજ્યમાં વિમેન્સ ડે ઉજવાતો હતો ત્યારે આ ઘટના બનવી એ કદાચ સ્ત્રીઓના આત્મસન્માન પર ઠેસ પહોંચાડે છે। રાજ્યની મહિલાઓને ખબર છે કે આવી ઘટના બનશે તો આરોપીઓને કડક સજા થશે, પણ હવે રાહ જોવાઈ રહી છે તો એની કે ક્યારે આ દુષ્કર્મની ઘટના ઓછી થાય। રાત્રે રસ્તે જતી એકલી મહિલાને વિશ્વાસ થાય કે ના, હું ઘરે પહોંચી જઈશ ને હવે આવી સ્થિતિની રાહ રાજ્યની દરેક મહિલા જોઈ રહી છે, કારણ કે દુષ્કર્મના આંકડાઓ જે છે તે વારંવાર વધી રહ્યા છે અને અવારનવાર દુષ્કર્મની ઘટના રાજ્યના ખૂણે ખૂણેથી સામે આવી રહી છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે મહિલા સામાજિક અગ્રણી ગાયત્રી શર્મા જાની જોડાઈ ગયા છે। ગાયત્રીબેન, અવારનવાર દુષ્કર્મની ઘટના બની રહી છે, આ દુષ્કર્મની ઘટનામાં એક ઘટાડો ક્યારે આવશે? ખરેખર આ તમારા લાઈવ ટોક શો માં જોડાવવું આ સબ્જેક્ટ ઉપર એ મારી માટે ખૂબ જ વ્યથિત ઘટના કહી શકું આને। સ્ત્રીઓ ઉપર જ્યારે આવી ઘટનાઓ બને છે અને આવા બળાત્કાર, સામૂહિક બળાત્કારની જ્યારે વાતો આવે છે અને એ ડિબેટમાં મારે જોડાવવું પડે એ મારી ખૂબ મોટી અત્યારે વ્યથા હું જણાવી રહી છું। આવી ઘટનાઓ જ્યારે સમાજમાં બનતી હોય છે, સૌપ્રથમ તો હું આ મહિલાની હિંમતને ખરેખર હું માન આપીશ કે તેણે આગળ આવી અને આ ઘટનાની ફરિયાદ નોંધાવી છે। અને આ સાથે જ જુનાગઢ પોલીસ તંત્ર, ડીવાયએસપી સાહેબશ્રીએ ગણતરીની કલાકોમાં જ જે અક્યુઝ છે એ લોકોને પકડી પાડ્યા છે અને આગળની કાર્યવાહી માટે કાર્યવાહી ચાલી રહી છે। ગાયત્રીબેન, આપને શું લાગે છે કે રાજ્યમાં આવી મહિલાઓ ઘટનાઓ સેફ જ્યારે છે કે બનતી કેમ? હોય છે ત્યારે જી ગાયત્રીબેન, ગાયત્રીબેન, આપને શું લાગી રહ્યું છે કે શું રાજ્યમાં ખરેખર મહિલાઓ સેફ છે કે કેમ? રાજ્યમાં મહિલાઓ સેફ છે એ હું ચોક્કસપણે માનીશ, પણ જ્યારે આવી ઘટનાઓ બને છે, સમયાંતરે આવી ઘટનાઓ બને છે ત્યારે આને રાજ્ય કે રાજ્યની રાજકીય કે પોલીસ સાથે જોડવું એ બિલકુલ વ્યાજબી નથી। મહિલાઓ છે એની સાથે જે કોઈ પણ આવા દુષ્કર્મ થાય છે એ સામાજિક વ્યવસ્થાનો પણ એક મોટો ભાગ છે। જ્યારે આખી ઘટનામાં જેટલી મને જાણવા મળી છે એ માહિતી મુજબ 25 થી લઈ અને 60 વર્ષ સુધીની વ્યક્તિ જોડાયેલી છે, ત્યારે આ સમાજ વ્યવસ્થા કઈ તરફ જઈ રહી છે? અને ખરેખર જે મહિલાઓ જે સન્માનને પાત્ર છે, આપણા ભારત દેશમાં તો આમ પણ મહિલાઓને શ્રેષ્ઠ અને ઉચ્ચતમ સ્થાન આપવામાં આવ્યું છે। મહિલાઓની સુરક્ષા, મહિલાઓનું સન્માન અને એ આખી ઘટનાની જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે એ આખી રિવર્સ, આખી જે આપણી સાયકોલોજી છે, આપણી સામાજિક વ્યવસ્થા છે અને આપણી જે કંઈ પણ આપણી સુરક્ષાની વાતો કરીએ છીએ ત્યારે ઘણીવાર એવું થાય છે કે આ બધું રિવર્સ થઈ ગયું છે। ગાયત્રીબેન, હવે સામાજિક સ્તર પર કયા સુધારા કરવાની જરૂર છે? કારણ કે હવે જે પ્રમાણે આપ કહી રહ્યા છો, કારણ કે હવે આ જે મુદ્દો છે દુષ્કર્મ, તે સામાજિક સ્તરે જોડાયેલો છે, તો હવે કયા સુધારા કરવાની જરૂર પડી છે? જી, સૌ પ્રથમ તો જ્યારે આપણે હંમેશા એવું કહીએ છીએ કે દીકરીને એની સુરક્ષાના પાઠ ભણાવવા જોઈએ, દીકરીને કયા સમયે બહાર નીકળવું, કયા કપડાં પહેરવા, આ બાબત ઉપર તો ખૂબ ડિબેટો થઈ છે, પણ ત્યારે હું એમ કહીશ કે દુષ્કર્મ કરનાર પુરુષ છે, દુષ્કર્મ કરનાર દીકરો છે, કોઈકનો ભાઈ છે, એ કોઈકનો પતિ છે, ત્યારે સામાજિક સ્તરે એક માતાએ, એક પરિવારના લોકોએ આ ઘટનાઓ તમારા બાળક દ્વારા, તમારા પતિ દ્વારા, તમારા ભાઈ દ્વારા કે તમારા દીકરા દ્વારા ન બને એ સંસ્કારોનું સિંચન કરવું જોઈએ। મને આજે યાદ આવે છે 2019માં આવેલું એક મૂવી હતું અમિતાભ બચ્ચનનું, અને એમાં જે ધારદાર દલીલો કરવામાં આવી હતી કે સ્ત્રી કોઈ પણ સંજોગોમાં નો મીન્સ નો, ત્યારે આવા સામૂહિક બળાત્કારો થાય છે એ તો કોઈ પણ વ્યક્તિની એની અમાનવીય નહીં પણ રાક્ષસી માનસિકતાને દર્શાવે છે। આ જી જી, બિલકુલ ગાયત્રીબેન, જોડાવા બદલ આપનો આભાર।